તો અંબાલાલના મતે 8 મે સુધીના સમયમાં ગુજરાતમાં વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ બની શકે છે। જો કે આ ગાળા બાદ ફરી 2 વખત કમોસમી વરસાદ ગુજરાતને ગમરોડશે। આ ગાળામાં વીજ પ્રપાતના પણ એંધાણ છે। વરસાદની ગતિવિધિ સાથે છે કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસાનો વરસાદ ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ તારીખ 25 મેથી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, પરંતુ હમણાં જ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે છે, જેમાં તારીખ 6, 7, 8, 9 અને ત્યારબાદ તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહેશે। હવે આવી સ્થિતિમાં સૌથી વધુ અસર બાગાયતી પાકોને થઈ શકે છે। અંબાલાલ પટેલે ખેડૂતોને પણ સૂચન કર્યું છે। ઝાડના મૂળિયા હારી જાય અને બાગાયતી પાકોને હરકત આવે કેટલો પવન ફૂંકાવાની શક્યતા છે। પવનને ગાજવીજના હાથીથી જનધને કાઢી રાખવી એ શક્ય છે। તો ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું જામશે। દેશના મોટાભાગના રાજ્યમાં તોફાની વરસાદનું એલર્ટ અપાયું છે। સંભવત પહેલીવાર ભર ઉનાળે આખા દેશમાં એલર્ટ છે। 1 સપ્તાહ દરમિયાન આખા દેશમાં વરસાદનું એલર્ટ છે। ગુજરાતમાં ધમરોડી નાખશે તોફાની વરસાદ। હવામાન વિભાગે અલગ અલગ દિવસ માટે એલર્ટ આપ્યું છે। આગાહીકાર રજનીકાંત લાલાણીએ આગાહી કરી છે, જેમાં 4 ઇંચ માવઠાનો વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારમાં 4 ઇંચને પણ પાર કરશે વરસાદ। 50 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। રાજસ્થાન અને પાકિસ્તાન સરહદે મજબૂત સર્ક્યુલેશન છે અને રાજસ્થાનથી મધ્ય અરબ સાગર સુધી આ ટ્રફ સર્જાશે। ગુજરાતનું વાતાવરણ ખૂબ જ અસ્થિર બનશે। અલગ અલગ વિસ્તારમાં હળવાથી મધ્યમ ભારે માવઠું જોવા મળશે। 6 થી લઈને 9 મે સુધી માવઠાની વધારે અસર રહેશે। જેમ જેમ સર્ક્યુલેશન લોકેશન બદલશે એમ અલગ અલગ જગ્યાએ માવઠું થશે। આ માવઠાથી કેરી, તલ સહિતના પાકોને નુકસાનની સંભાવના રહેશે। માવઠા સાથે ટેનિસ બોલ આકારના કરા પણ પડી શકે છે। જી હા, 9 મે સુધી ગુજરાતીઓએ સાવધાન રહેવાની જરૂર છે। હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ પણ અનુમાન વ્યક્ત કર્યું છે। તોફાની અંદાજમાં ખાબકી શકે છે માવઠું। ભારે પવન સાથે ભારે માવઠું થવાની સંભાવના છે। ટેનિસ બોલ આકારના કરા પડી શકે છે એવું પણ તેમણે જણાવ્યું છે। 30 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે। 6 થી 8 મે દરમિયાન વધારે રહેશે તીવ્રતા। 1 થી લઈને 3.5 ઇંચ જેટલો વરસાદ સંભવ છે। અમદાવાદના વટવા જીઆઈડીસીમાં લાગેલી આગ વિકરાળ બની ગઈ। આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરાયો। ફાયરની 19 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગમાં 2 લોકોને ઈજા પહોંચી। આસપાસની ફેક્ટરીઓમાં પણ આગ ફેલાઈ હતી અને જે તસવીરો આવી રહી છે વટવા જીઆઈડીસી જે આપને બતાવી રહ્યા છે, આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને બ્રિગેડ કોલ દરમિયાન તમામ જે ફાયરના કર્મચારીઓ છે, ફાયરની જે ટીમો છે તેને બોલાવવામાં આવી છે। આગમાં 2 લોકો દાઝ્યા હોવાના પણ અહેવાલ આવી રહ્યા છે। અમદાવાદ વટવા જીઆઈડીસીમાં જે આગ લાગી હતી તે ધીરે ધીરે વિકરાળ બનતી ગઈ છે અને આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરાયો છે। ફાયરની 19 ગાડી घटना स्थले છે। केमिकल ब्लास्ट है और एक टैंकर उसमें ड्रम्स रखे हैं कुछ और कुछ बड़े बड़े सॉल्वेंट के टैंक्स हैं अंदर, 2 टन की और 200 लीटर के अंदर था। कितना जो लिक्विड था वो फॉर्म में था जिससे आग काबू में नहीं आ रही थी इतने घंटों से। प्राथमिक तपास लगी तो उसमें तकरीबन 10 टन के आसपास का लिक्विड वहाँ पे स्टोर था, प्लस में टैंकर। તો ફાયરની 19 ગાડીઓ ઘટના સ્થળે છે। આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। કેમિકલ બેરલમાં ધીરે ધીરે બ્લાસ્ટ થતા જઈ રહ્યા છે અને તેના કારણે આગ ફેલાઈ રહી છે। આસપાસની ફેક્ટરીઓમાં પણ આગ ફેલાઈ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ સીમાડી જોડાયા છે। ગૌતમ, જે આગ લાગી છે વટવા જીઆઈડીસીમાં તેમાં કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે? જી ગૌતમ।
પંકજ વટવા જીઆઈડીસી જે છે તેના ફેઝ 4માં જે આગ છે તે લાગી છે અને આગ સતત જે છે તે કંટ્રોલમાં કરવાની જહેમત જે ફાયર વિભાગ દ્વારા ઉપાડવામાં આવી છે અને તેના અંતર્ગત હજુ સુધી આગ જે છે તે કંટ્રોલમાં આવી નથી, એટલે કે અત્યાર સુધીમાં 70% જેટલો આગ જે છે તેને કંટ્રોલમાં કરી હોવાની બાબતો પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ હજુ આગ જે છે તે વિકરાળ રીતે જોવા મળી રહી છે, એટલે કે સોલવન્ટ બનાવતી કંપનીમાં આગ લાગી હોવાના કારણે આગને કાબૂ કરવા માટે થઈને મોટી જહેમત ઉઠાવવાની જે ફાયર વિભાગને જહેમત ઉઠાવવાની નોબત જે છે તે આવી હતી. 2:30 વાગે આગ લાગી હોવાનો કોલ જે છે તે ફાયર વિભાગને મળ્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ જે આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે. સોલવન્ટ બનાવતા જે ફેક્ટરી હતી તેમાં બે ટેન્ક હતા, તે પ્રકારની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. 10 ટન જેટલો કેમિકલ સોલવન્ટ જેનો જથ્થો જે છે તે આ ફેક્ટરીની અંદર પ્રાપ્ત હતો. 5 ટન કેમિકલ અંડરગ્રાઉન્ડમાં બનાવવામાં આવી હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ હતી અને ફેક્ટરીના ફાયરના સાધનો નહોતા તે પ્રકારની પણ બાબતો જે છે તે સામે આવી છે. આગ સંપૂર્ણ કાબૂમાં લેવાયા બાદ તપાસ કરવામાં આવશે ફાયર વિભાગ દ્વારા કે કેવા પ્રકારના કારણે આગ જે છે તે લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ જે છે તે જોવા મળી રહ્યું છે. ઓઇલના ભરેલા બેરલ હોવાના કારણે જે પ્રકારે 7 થી 8 જેટલા બ્લાસ્ટ થયા હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે. મહત્વનું સાથે આગ બુઝાવવા માટે 20 જેટલી ગાડીઓ જે છે તે ફાયર વિભાગની જહેમત જે છે તે લેવામાં આવી હતી. 3 ફેક્ટરીઓ આસપાસની જે છે તે આગના કારણે ચપેટમાં આવી હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ 2:30 વાગે ફાયર વિભાગને આ કોલ મળ્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી હતી, પરંતુ આસપાસ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે આસપાસની જે 3 જેટલી ફેક્ટરીઓ જે છે તેને પણ ચપેટમાં લીધી હતી. અત્યાર સુધીમાં 2 જેટલા લોકો જે છે તે આ સમગ્ર ઘટનાની અંદર ઇજાગ્રસ્ત થયા છે, તેમાં નીતિનભાઈ જે 55 વર્ષીય હતા તે 70% જેટલા દાઝ્યા હોવાની બાબતો પ્રાપ્ત થઈ રહી છે. એ જ રીતે રાજેશભાઈ જે 40 વર્ષીય હતા તે 19% દાઝ્યા હોવાની બાબતો જે છે પ્રાપ્ત થઈ રહી છે અને તેને તમામ બંને વ્યક્તિઓ જે છે તે ઇજાગ્રસ્ત હતા તેમને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે કાબુ આગને કંટ્રોલ કરવા માટેની જહેમત જે છે તે ફાયર વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી છે. આસપાસની 3 ફેક્ટરીઓ જે છે તે ચપેટમાં આવી છે અને હજુ સુધી ફાયર દ્વારા આ જે આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સોલવન્ટ હોવાના કારણે આગ જે છે તે સતત જલદ બની હોવાની બાબતો જે છે તે સામે આવી છે. જે પ્રકારે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને પાણી અને કેમિકલ મિક્સ થવાના કારણે જે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તમને જોવા મળી રહ્યા છે, આ પ્રકારના દ્રશ્યો જે છે તે કેમિકલ અને જે પાણીનો મારો સતત ચલાવવામાં આવ્યો છે તેના કારણે આ પ્રકાર